નમસ્કાર દર્શક મિત્રો, અખંડ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર સામે મોટી કાર્યવાહી કરાવાશે। વારંવાર નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે। ટ્રાફિક પોલીસ 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે અને 150 જેટલા વાહન ચાલકોની યાદી આરટીઓમાં તૈયાર કરવામાં આવી છે। યાદીના આધારે 150માંથી 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બાકીના 44 વાહન ચાલકો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં જે તે જિલ્લા અને રાજ્યમાંથી સંબંધિત કચેરીમાં પણ કાર્યવાહી કરવા જાણ કરાઈ। જેમાં 30 થી 35 વખત નિયમનું ભંગ કર્યો હશે તેવા ઈ મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। આ વિષયને લઈને ટ્રાફિક વિભાગના એસીપી ડીએમ વ્યાસે મીડિયા સમક્ષ વધુ માહિતી આપ્યું। અખંડ ગુજરાત ન્યૂઝ વડોદરા। છેલ્લા 6 મહિના પહેલાં સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ડીસીપી સાહેબ અને અમારી એસીપીની ટીમોએ ભેગા થઈ અને એવા વાહન ચાલકોને આઈડેન્ટિફાય કર્યા હતા કે જે લોકોના ઈ ચલણ બહુ બધા હોવા છતાં એ લોકોએ ભર્યા નહોતા। આવા લોકોને આઈડેન્ટિફાય કરી અને ડીસીપી અમારા જ્યોતિબેન પટેલ સાહેબે આરટીઓમાં એમનો રિપોર્ટ કરવામાં આવેલો। 150 વાહન ચાલકો વિરુદ્ધમાં રિપોર્ટ કરતાં 106 વાહન ચાલકો જે ગુજરાતના છે તેમના લાયસન્સ રદ કરવાનો આરટીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને બાકીના જે 44 છે એ અન્યત્રના બીજા રાજ્યના હોવાથી આરટીઓ તરફથી ત્યાં લખાણ કરવામાં આવ્યું છે। તો આ જે 106 વાહન ચાલકો જે છે ગુજરાતના, તેમના લાયસન્સ રદ થયા બાદ જો હજુ પણ તે લોકો વાહન ચલાવતા હશે તો એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી અગાઉ પણ ચાલુ રહેશે। આગામી સમયમાં પણ આવા જે વાહન ચાલકો જે છે કે જે રોંગ સાઈડ ચલાવે છે, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે, સિગ્નલ તોડે છે, તેવા વાહન ચાલકો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવાની છે। આ ઈ ચલણ જે છે એ તમામ જે વાહન ચાલકોને જો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય, સિગ્નલ ભંગ કરતા હોય કે પછી રેશ ડ્રાઇવિંગ કરતા હોય, કારણ કે રેશ ડ્રાઇવિંગ કરવાથી એ પોતાની જાન પણ જોખમમાં મૂકે છે અને સામેવાળાની જાન પણ જોખમમાં મૂકે છે। જેથી આપણા માધ્યમથી હું કહેવા માગીશ કે એને ઈજા ન થાય, સામેવાળા કોઈ વ્યક્તિને ઈજા ન થાય, કોઈ જાનહાનિ ન થાય, તેના માટે આ કાર્યવાહી કરવાની ચાલુ કરી છે। સાહેબ, છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરની અંદર માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, તેને લઈને આપણે રોકવા માટે કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે, કેટલા બ્લેક પોઈન્ટ સ્પોટ છે તે શોધવામાં આવ્યા છે અને શું કાર્યવાહી? વાહન અકસ્માત જે થાય છે તે અનુસંધાને જે પોલીસ, વીએમસી અને એનએચઆઈ દ્વારા વારંવાર જે બ્લેક સ્પોટ છે, બ્લેક સ્પોટ એવી જગ્યા છે જ્યાં 500 મીટરના ગાળામાં, 500 મીટરના એરિયામાં વારંવાર અકસ્માત થતા હોય, એનો રેશિયો છે એ મુજબ જે બ્લેક સ્પોટ છે એ બ્લેક સ્પોટ ત્યાંથી દૂર થાય અને ત્યાં વાહનોનો અકસ્માત ન થાય તેના માટે એનું ઓડિટ કરવામાં આવે છે અને એ ઓડિટની અંદર જે રોડ એન્જિનિયરિંગમાં નાની મોટી ભૂલો રહી ગઈ હોય છે અથવા તો એક્સટેન્શન કોઈ પણ જરૂર હોય છે કે ડિવાઈડર કરવું, ડિવાઈડર બંધ કરવું, એ બધાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી વાહનના અકસ્માતો ઓછા થાય।